ફ્રેન્ડ્સ, પ્રજાપતિ અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું ઈચ્છું છું કે તમે મજામાં હશો અને હું પણ મજામાં છું। તો આજે હું લઈને આવીશું પિઝા સોસ। પિઝા સોસ માટે ફ્રેન્ડ્સ આપણે ટામેટા ધોઈને કુકરમાં મૂકીને આપણે ગેસ ચાલુ કરીને બાફવા મૂકી દીધા છે। બફાઈ જાય ત્યાં સુધી 3 સીટી વાગવા દેવાની। આપણા ટામેટા બફાઈ ગયા છે। હવે હું ગ્રાઇન્ડર લઈને મોટું મોટું ક્રશ કરી લઈશ। આમાં એટલું ધ્યાન રાખવાનું કે ઝીણું ના થઈ જાય। આમાં બસ મોટું મોટું જ ક્રશ કરવાનું છે, કારણ કે પ્યુરી થઈ જશે તો મજા નહીં આવે। એની માટે આપણે મોટું મોટું ક્રશ કરી લઈશું થોડી। હવે પછી આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું। કઢાઈ ગરમ થાય પછી આપણે એની તેલ નાખીશું। તેલ આપણે 4 ચમચી તેલ નાખવાનું છે। આપણે તેલ મુકાઈ જાય પછી આપણે એને થવા દઈશું થોડી વાર। પિઝા સોસ માટે સામગ્રી શું છે ફ્રેન્ડ્સ, તો હું તમને બતાવી દઉં છું કે ડુંગળી લીધી છે, લસણ લીધું છે, કેચઅપ સોસ લીધો છે, અજમો લીધો છે અને ચીલી ફ્લેક્સ લીધું છે। હવે આપણું તેલ તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ। તો હવે આપણે એમાં લસણની પેસ્ટ હવે મેં આમાં લસણ નાખી દઉં છું। લસણ નાખીને આપણે તરત જ હલાવતા રહેવાનું છે, કારણ કે તે નીચે અંદર ચોંટી ના જાય, દાજી ના જાય એની માટે। લસણ થઈ જાય પછી આપણે ડુંગળી નાખી દઈશું। ડુંગળી નાખ્યા ત્યારબાદ પછી આપણે પાછા હલાવી દઈશું। હલાઈ જાય પછી એને પણ સતત હલાવતા રહેવાનું, કારણ કે એ પણ દાજી ના જાય ને એટલા માટે। એ થઈ ગયું છે ડુંગળી હવે થોડી। હવે આપણે ટામેટાનું પ્યુરી નાખી દઈશું। આપણે દરદરી કરી હતી ને એ ટામેટાની પ્યુરી આપણે અંદર નાખી દઈશું। નાખીને એ પણ આપણે સતત હલાવતા રહેવાનું છે, કારણ કે તે પણ આપણે નીચે ત્યાં ચોંટી ના જાય એની માટે। જો ફ્રેન્ડ નીચે ચોંટી જશે, બળી જશે તો આપણો ટેસ્ટ નહીં સારો આવે, તે આપણો સ્વાદ બગડી જશે એનો માટે આપણે હલાવવાનું કહીએ છીએ અને હલાવવું પડે। હવે આપણે ધીરે ધીરે બધા સામગ્રી નાખી દઈશું। હવે હું નાખીશ કેચઅપ સોસ। કેચઅપ સોસ નખાઈ જાય ત્યારબાદ પછી આપણે જે ડીશમાં હતું ને અજમો અને ચીલી ફ્લેક્સ, એ પણ લઈને આપણે અંદર નાખી દઈશું। જો ફ્રેન્ડ્સ આ રહ્યો છે ચીલી ફ્લેક્સ અને અજમો। હવે એ પણ આપણે અંદર નાખી દઈએ। એ નાખીને હવે આપણે હલાવી દઈશું ચમચા વડે, અને ઠીક નીચેથી હલાવવાનું, કારણ કે તે નીચે ચોંટી ના જાય એની માટે। આપણે કન્ટિન્યુ ચમચાથી આ હલાવવું પડશે। ગમે તે વસ્તુ નાખો પણ આપણે હલાવવું, કારણ કે તે દાજી ના જાય એની માટે। અને હવે હું નાખીશ કાશ્મીરી મરચું। આ લાલ કાશ્મીરી મરચું આપણે કલર માટે નાખવું પડશે। કાશ્મીરી મરચું હું 1.5 ચમચી હું નાખીશ અંદર। આપણે હલાવીને એક સરખું મિક્સ કરી લઈશું બધી સામગ્રી। મીડિયમ ગેસ ઉપર 5 મિનિટ આપણે ઢાંકીને થવા દઈશું। આપણો પિઝા સોસ આટલો જાડો જ રાખવાનો છે। આપણો પિઝા સોસ બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો કે કેવો બન્યો છે પિઝા સોસ। તમે ઘરે બનાવીને અમને કહેજો કે કેવો બને છે તમારો, અને મને કોમેન્ટ જરૂર કરજો કે તમે ક્યાંથી અમારો પિઝા સોસ જોઈ રહ્યા છો। તો ફ્રેન્ડ્સ, તમને આ પિઝા સોસ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર તમે મને કહેજો। અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।